આ સરપંચ ના હાડું કે હું તમને હાલ આવીને હમણાં કે પૈસા આલી દઉં, અટાઈનું ઘેર મેલતો આવું, તેલનો ડબ્બો ને ગોળનો રવો કે ઘેર મેલીને આવું અને કે પૈસા આલી દઉં. લ્યો 2 દાડા થઈ ગયા, હજી સુધી જોવા નહીં આયા. હું કરવાનું? હું તો હરિયો કાઢીને થાચ્યો. કાલે ઘેર જોતો તે ના જળ્યા, પાછો ગોમમાં ખોળ્યા તે હાથમાં ના આયા. હવે મારે તો ધંધાના ટાઈમે ધંધો કરવો, વેપાર કરવો તો ઉઘરાણી દઉં. આ સમજણ પડતી નહીં, પણ છોડવા તો નહીં. કીધું તું હોય કે હું સરપંચ નો હાડું છું, આપણો કોઈ ચિંતા જેવું છે નહીં. પૈસા એર્યા નહીં હાલ તો પૈસા સરપંચ ચાલશે, બીજું કોણ હાલશે? તાણે પછી અમે કોઈ ચિંતા જેવું નહીં કે કોઈ ટેન્શન જેવું નહીં. અમે ગંગા નાયા. કારણ કે જો ગામમાં આપણે કીધું તું કે નવું ઘર રાખ્યું છે સોમાજી, તે આપણે કથા કરવાની છે. પરભાર આ પૈસે સુખ શાંતિ મસ્ત કથા થઈ જાય અને આખા ગામમાં પરસાદે વેચાઈ ગયો. સોમોજીને તો મને ભાડે છે ને જીવનલાલ ને 2 જણા, એટલે તો ગોળ થઈ જાય છે કે બીજું બધું ખરું, પણ કે તમારા જેવો શંકરજી માણસ બીજો કોઈ નહીં હો. અને સોમોજી અને જીવનલાલ મારા ઘેર આવે ને એટલે આખા દૂધની ચા પી દઉં છું ને. એ ગામમાં ગમે તે કોઈક આઘું પાછું થયું હોય ને તો વેણી બધું જે હોય કહી દીધું. મારા ખરા ને આ 2 જણાને હમણાં પકડી જ રાખવા પડશે. આ એરા ખરા ને પ્યાદા જેવું કામ કરે છે. આમ તો ગામમાં કોઈક નવા જૂની હોય ને તો કોઈને પૂછવા જવાની જરૂર નહીં, કશું બેહવા જવાની જરૂર નહીં, કશું પેપર વાંચવા જવાની જરૂર નહીં. મારા ઘેર આવી અને એરા બધું જે હોય છે ને એ ભસી નાખે છે, બધું કહી દીધું. ના હોય તો જવા દે, ગામમાં ઓટો મારી આવવા દે. મારું ઓળખ્યું આ તો કરિયાણાની દુકાન વાળા શેઠ નહીં, બાકી તો છે. તો તેલ પીવા જો પણ આ ઉઘરાણી કરવામાં તો ભગવાનની કડી થઈ જાય છે. બોલો જેટલું કરિયાણું લઈ જશે ઓછું લઈ જાવ તો સારું હતું, પણ કે તેલનો ડબ્બો આલો, ગોળનો રવો આલો અને બધું 2 કિલો લઈ જશે અને બૂચ મારીને જતા રહ્યા છે. પણ હાથમાં આવે ને તો કોઈ ખબર પડે કે હાલવાના છે કે નહીં હાલવાના. ના હાલ તોય વધો નહીં, આપણા પાસે બીજો રસ્તો છે. ઓહો હો હારું કર્યું તે હંતાઈ ગયો. આ શેઠ ખરા ને ઉઘરાણી તો મારા પહાણ જ નીકળ્યા હતા. અમે કને આલ્યા અને તમે રહી ગયા. આ શંકરિયા શેરી તો લાખો દણા પડી છે, લાખો દણા. કોઈને કદી 5 રૂપિયા આલ્યા નહીં. શંકરિયાનો એક જ નિયમ છે, ઉધાર લેવાના, માગવા આવે એને 25 આલવાનું નહીં. કોઈ તો જે લેવું હોય વાળી છોડી અને ઓળો થઈ જવાનો. 100 મહિના રવા જાવ તમારા ગામમાં, પછી પાછું નવું ગામ કોક પકડી પાડે. ઓમ જ્યાં છે ને એટલી ગોરા ના હોય તો ઘર ભેગો થઈ જવા દે અને ખાઈ પી અને કોઈ ગામનો હારો માણસ હોય ને એના ઘેર જઈને ધોમા નાખી જવા દે. એટલે ઘરવાળાને કહી દેવું છે કે આજ તો બહાર જશે, એવું કહી દેજો કોઈ ઘેર આવે તો. હાથું કહેતો ને કે શંકરલાલ ચોકન જશે. વાત જોઈને મેં કીધું આજ નીકળ્યો, કાલે નીકળ્યું, પણ હજુ લગન થઈને નીકળ્યા નહીં. અને શિખર સેવો માણસ છે. પૈસા મારા 10 રૂપિયા ગલ્લામાં કમાવાના હોય અને 700-800 રૂપિયા મારા ગાલીને જોશે. મને શરમ નહીં આવતી હોય? શરમ હવે મારે શું કરવાનું? મારે તો મૂડીએ જાય અને જે મળવાનું હતું ને એ જીવું મળતર. અમે મારા પૈસા છોથી લાઈન ગાલવા ગલ્લામાં. હું કીધું 700 રૂપિયાનું બાકી લઈ જઈશ. તે કીધું આપણા ગામના સરપંચના હાડું છે કે હું ચિંતા છે, પણ શીખર હું સરપંચનું હાડું હતો કે નહીં હું ખબર. મનો ના મનો શિયો કાંઈ નોમ લઈને પૂછતો નહીં મારી ગયો મારો. આ તો નક્કી ના કહેવાય. તારે ગમે તેવો માણસ ખરા ને હોશિયાર માણસ હોય છે, ગમે તેવા છેતરી નાખ. 700 રૂપિયાનું લઈ જો શકો, જે થોડું નહીં લઈ જો, 100 રૂપિયાનું લઈ જો બરોબર છે. અને આવ્યો ને દુકાને લેવા એટલે કહેતો તો કે આપણે વૈકાન ઘર રાખેલું છે, અમુક શિખર શોકાન ઘર રાખ્યું એ ખબર નહીં. અને આમ તો કીધું હોત કે આ જગ્યાએ ઘર રાખ્યું તો ઈકન જઈને લઈ આવું, પણ ઘરની ખબર નહીં. હું આને શોકાન ખોરવો ગમે તે, પણ કોઈ ગમે તે બૂઝતો મારી જો લાગે છે. પણ વાંધો નહીં, સરપંચનું નામ લીધું છે એટલે આપણે ખરું ને, બીજું કોઈ નહીં. સીધું સરપંચના ઘેર જ જવું પડશે કે સરપંચ તમારો હાડું છે કોઈ. ઈવન પૂછ્યું તો ખબર તો પડશે કે ના મારો હાડું છે કે નહીં. ઈવન પાસેથી આપણે લેવાના જોઈ રહે એમ કે મારા હાડું છે તો આપણે તો ઈવન પાસે પૈસા લેવાના. આપણે શું બીજા ખોરવા જાય શેરી પૈસા લીધા વગર તો નહીં મેલું. સરપંચના ઘેરથી પૈસા તો ઓખો ગલ્લાના થોડા મેળાતા હશે. 700 રૂપિયાનું લઈ જશો, કોઈ થોડું ઓછું લઈ જશો. રોણિયા ખરા ઘેર ઓટા મારવાનું ચાલુ કરી દીધું છે એટલે અમુક ઘેર રહેવામાં મજા નહીં. ના હોય તો આજુબાજુનો ગામ હોય ને એ કણીએ બધું કરવું પડશે. નકા વધારે લોબુ ચાલે એવું લાગતું નહીં મને મારો ધંધો. આ તો પેલો શાકભાજી વાળો છે.
હું શું કરું ચોકન જાઉં ના હોય તો વાયકણીઓ ઘણી વાર દબાઈ જવા દેજે બીજું કશું કરવું નહીં મારા ઓછે એકી ફરતા બધા હંકાથી છૂટ્યા છે જાય વચ્ચે પછી ઘર હોમો જઉં સારું કર્યું છે તે ઘરનું ઠેકાણું નહીં બતાવ્યું ટકા આ તો ઘેર આવીને ઊભા થઈ જાય ઘેર આવીને ઊભા થઈ જાય આજે છોડવાનો તો નહીં સરપંચના ઘેર જઈને પૈસા લેવા છે પણ લીધા વગર મેળવો નહીં સીધો હેડે હેડે સરપંચના ઘેર જો ભેગો ના થાય તો હારું છે તે મારો હાડું ખરો ને આ ગામનો સરપંચ છે એના નામ ઉપર જેટલું લેવા એવું હતું ને એ બધું બાચી લઈ લીધું છે જો દેતારી ના પહેર ઈ કંઠે ઉઘરાણી કરજો આવજો ને ઉછેર રહેજો આપણે તો ઉભું રહું નહીં તો પૈસા લે એમ દમ છૂટી જાય અમારું પણ અમુ તો જાત્રા જવાનું મન થાય છે પણ અમુ જ્યાં જેવું નહીં જાત્રાએ નકા આપણે જો જાત્રાએ નીકળી ગયા અને પેલો શંકરિયો નોળિયો આપણા ઘેર પહેરી જાય ને તો જાત્રા કરીને જતો રહે. અરે મામા અમે ઘર ખરા ને એક દાડો હું મેલ્યા જેવું નહીં આ માણસ ખરો ને ગમે ત્યારે ને ગમે ત્યારે આવીને વસ્તુ લઈ જાય છે એ ચાલે ના મજૂરી આપણે કરીએ છીએ અને પાડા જેવો થઈ રહ્યો છે અને કેટલું જોર આવે છે મજૂરી કરતા કેવાનું અને તારી મોમી નામો તો બાર દોણાય નહીં પાયલી પડી રહી છે તારા મોમાનું સાફ કરવા બેઠી છે એકી બાજુથી આ તો શંકરિયો તો મેઠું મેઠું બોલી અને ફાટેલા કોથરા હોય ને તો એ ઓઢવા લઈ જાય તો એટલે અમે ખબર પડી માર મમ્મી ને અમે ખબર પડી તારી મમ્મી ને ઓળખીને બેઠો છે ને પેલા હાડુ ને ઓળખીને બેઠો તારો મામો પણ હુરી વચ્ચે હોપાડી છે તારા મામાની આ તો મામા ખરા ને આપણે ભાળી જઈએ છીએ એટલે નકર જો સોના મોના હાલવાનું હોય ને તો ઘર ખાલી કઈ નાખ ઘર ખાલી કઈ નાખ હાબદું એ કોઈ ના મેલ ઘરમાં આટલું બધું ઘેરથી હાવડી હોય પટાઈ લઈ જાય છે તો તારી મમ્મી જોજે જરા દયા આવે તારા મામા ઉપર પેલા શંકરિયા હાડુનો વખોણ સેવો કરે હે અમે એવાનો વખોણ કર્યા વગર સોનો મોનો ઘેર વખોણ નહીં કરતો આ લાઈન મજૂરી કરીને ભેગું કરીશ એવાની વાર્તા નહીં કવાતી અને પેલો મફત નો લુખો આવીને ઘેર થી લઈ જાય છે આ રે જુઓ ચોટ્યો છે ને ભણા એટલે તારા મામાને સાફ કરીને મળશે મને ખબર છે અને ઘરની બહાર પગ મેલશો ને તો તારી મમ્મી રહી ને એ ઘર પટાઈ દે હા અને મને તો મામા એવું લાગે છે જો 6 મહિના 5 મહિના આવું ને આવું હેડશે ને તો લઈ જા રે તો તમે ગોમમાં નહીં હોય અરે ગોમમાં તમે નહીં હોય સરપંચ માં તો સરપંચ માં પણ એમને ગોમમાં નહીં રહી શકો કોઈ નહીં તારા મામાનું કાશર કાઢવા આવ્યો સારે બીજું કોઈ નહીં આ ખાવા પીવા માટે જ ફરે છે બસ લોકોનું લાવવાનું ખાવાનું બીજું એના ગામમાં કોઈ દોયરો બનતું નહીં ને એટલે વાકણ મેઠું મેઠી વાતો કરી અને ગામ વાળાને બધા એના હાથમાં લઈ લીધા છે અમે ગામમાં ખારું રાખ્યું તાણે કોઈ કાલા કા એ ભોળા આ દુકાન વાળા નહીં આપણો જવાન છે સરપંચ તમાર ઘેર જતો તો ને તમે હોમાં આયા અમે છીએ દુકાનો નહીં આવવાના તમે દુકાન આવવાના છો વાત સાચી છે પણ મારે ચાલે એવું નતું તે તમારા ઘેર આવવું પડ્યું કયો અમે ત્યાં જ આવતા હતા દુકાને કીધું આટો મારતા તમારે ચાલે એવું નહીં રૂપાળી દુકાન ચાલુ છે ને બરાબર છે તમે આવતા હતા પણ મુએ કેટલું ખમી હકું કયો તમારી કોઈ ભૂલ ના થતી હોય અમે આજ સુધી બધું રોકડા પૈસા લીધું છે તમારી દુકાન થી તમે રોકડા પૈસા લીધું છે પણ તમારું નામ તમારા માણસ લઈ જાઓ એમાં હું શું કરું કયો મારા નામ આમ તમાર હાડું ગોમ તમે ગધેડા જેવો છો કે આખું ગામ મારા નામ આલવાનું થોડું હોય તમાર હાડું તો અલાય કે યાર બુદ્ધિ વગર ના મૂર્ખા જેવો છો કે તમે એ સરપંચ શાંતિથી વાત કરો આમ તમારા હાડું હોય ગામમાં રવા આયા છે પણ એટલે એવાય કીધું કે હું સરપંચ નો હાડું છું મુકો કોઈ ચિંતા નહીં તાણે નતો કેતો તમાર હાડું બાકી હું તમને કહેવા આવ્યો તો તમારો હાટુ આવે એટલે તમે લખીને હાલ દેજો બાકી કેવા નતા એ વાત સાચી છે એક નંબર નો પટી જેલો જુઓ છે એવું ના હોય સરપંચ એવાય એવું ના હોય મને પૂછ્યું તું સરપંચ આમ તો ના લોત પણ એવાય એમ કીધું કે મારા ગીધામાં 10,000 નું બંડલ હતું એના ખીજામાં એ રે જબ્બો ક્યાં ભૂલીને આવ્યો છું તમે મૂર્ખા જેવા છો એની જિંદગી એક જ જબ્બો છે બીજા પહેરાઈને આવ્યો છે ના તમને ખાલી જબ્બો પહેરાઈ બધું સાફ કરી લીધો છે ના સરપંચ પણ મી તમારું નામ આલી જો મારા નામ આલી હોય ને તો એના ઘેર ઉઘરાણી દેજો બાકી પૈસાની બાબતમાં મારા ઘેર ઉઘરાણી ના સરપંચ હાડું તો તમારા કરે હાડું એટલે હું દાઢી મારી કરી જો છે
2000 હમણાં. એટલે તમારી કોઈ ઇજ્જત નહીં ગામમાં? અલ્યા મારી ઇજ્જત ગામમાં છે એટલે કોઈ હગાવાલા બધા મારા વાયકન આવી રહેવા એટલે કોઈ મારા નામ લખી ના આલવાનું હોય. ઈને તમારું નામ લીધું એટલે મેં તમને ઓળખ્યા, બાકી એ તો તો હું કાલ દુકાનમાં છે આખી. ના આલું, કોઈને રૂપિયાનું નહીં હાલતો ને, તમારું નામ લીધું એટલે આલ્યું. અરે નોમ નહીં, એના ગામમાં ખરા ને કોઈ દુકાન વાળાને બાચી મેલ્યો જ નહીં. એ બધી વાત એને બરાબર ગામમાં છે. દુકાનો બધી બંધ કરીને વાયકન આવ્યો છે. એરા એક તેલનો ડબ્બો, એક એ તમે ગોળનો- તેલ નો આલેવો કે રેણીયાનો આલેવો કે જીનો ના, આલેવો ના. મને હોય કશું ગણાવતા નહીં. 1 રૂપિયો નહીં આલું તમારું તો. ના સરપંચ, એક તેલનો ડબ્બો, ગોળનો રવો, 2 કિલો મગ, 2 કિલો ચોખા, 2 કિલો વાહ. તુવેર, પેટી એટલે આખું ગામ ને મારવાનું તું ને. 7,150 રૂપિયાનું લઈ જશે. અરે હાથ હોય કે 7 રૂપિયા હોય, મારા હાથ પૈસા આલવાના નહીં. તમે મારા ઘેર ઉઘરાણી ના આવતા. આપણા ગામમાં જીવણિયાના ઘરમાં રસ છે, એના ઘેર જઈને બેહો અને ના લે તો જીવણિયાને મૂછો પકડીને બેસી રહેજો. હું જીવણિયા ના ઓળખું સરપંચ, આટલો વખત પૈસા તમારે ગમે તે કરીને એ કાઢ્યા તમે નથી. તો મૂર્ખા જેવા છો યાર. હું 2 વખત જીવણિયાના બાજુમાં ઘર રહ્યું, ઈકણ ઓટા મારી આયા પણ ભેગા થયા નહીં. એ કેમ? બરોબર? એટલે અમાર- અમે તમારા ઘેર નોમ લીધું, તમારું તાણા આલ્યું કે મેં? એ મોણા શંકરીઓ બુઠ્ઠો છે, 1 નંબરનો નોળિયો છે. જેમ પેલો હાફ બીજોના દર હોગે છે ને, અમારે બીજોના ઘર જ હોગે છે અને પટી ગયેલો છે. સરપંચ એ ગમે તે હોય પણ હું આખા ગામમાં તમારું જ નોમ લેવાનો છું કે સરપંચ ના આઢું, સરપંચ ના નોમું બાકી લઈ અલ્યા જાય. બીજોના નામ ઉપર એ ચડી ખાય છે. એ રો બીજાના નોમ ઉપર હોય તરીકા તો, પણ હું તમારું નામ લેવો હોય, તમારું આઢું છે તાણે મેં આલ્યું કે? પણ તમારે પૂછવાની ફરજ નથી કે આટલું બાકી આટલો આલું વખત છે. તેરા પૈસા તમે પહાણ રહીને જો કઢાઈ આવો. તમને કહી દીધું, મારા એના કોગરાનો વ્યવહાર નહીં. એના નામનું ધોતિયું મેં આલી દીધું છે. હું કશું એક ચોકલેટ રૂપિયાની નહીં અને આલું. રહી જતું તું તે પત્રો પર દોણા હમણાં નાખી દીધા છે. એ બધી વાત બરોબર, 1 રૂપિયાનું બાકી અમે નહીં આલું, પણ આટલા પૈસા પહાણ રહી કાઢ્યા પડશે. તમારા પૈસા લેવા હોય ને તેના ઘર આગળ જઈને બેસી દેજો. બાકી મારા ઘેર આ ઉઘરાણી તમને આવતા કીધું, નહીં. તમે ઓર એટલે રાખજો. કે પૈસા નહીં, બૈરામ લાખ કર્યો છે પછી. મારા બૈરામ રાખડીઓ પર છે. અત્યારે મને પૂછવા હતા તમારું એવા નામ- દારા આખા ગામમાં નોમ વગોવા છે તમારું કે સરપંચ ના નોમ એવાનો હાડું બાકી લઈ ગયો છે, એટલે નોમ તમારું ખરાબ થાય. નોમ તમારું ખરાબ નહીં થાય પછી નોમ લીધું તાણે આલ્યું કે એમને થોડું આલ્યું છે મેં? હજી બીજા ઉઘરાણી જવું પડશે તાણે, ને કે આમ પૈસા નહીં નીકળી. ભણા તુજે આ સેવું કરીને મળ્યું છે આ બુઢાડ ને તો ગામમાં. આપણા અહીંથી તો લઈ જો પણ ગામની દુકાને આમ લાગે તાળો વખાવશો. તાળો અરે! વખાવશે. મુંસરામાં પહેરી ગયું તારું વગર, પણ તારા મામાની આબરૂ નું હુલ્યા. વાત સાચી છે. અમે આમાં ગલ્લા આવશે બધાને કે હા રે તો અને ગલ્લા જોઈ કે સરપંચ ના હાડું ઓઈવાનો નામ બાકી લઈ ગયો તો. પણ મને શરમ નહીં આવતી હોય લેવા જતા કે હું લાવું કે ના લઉં નામું બાકી. બીજું કોઈ નહીં, તારા મામાની ગામમાં અરે આબરૂ કાઢશે ખરો. આઈનું બેટ જાય એનો પેલો જીવણીઓ મુસાળ ખરો ને એને દાંત વાળ્યો હશે આ ગામમાં. લે બીજું લોકો કોઈ કરાય છે, નથી. બીજું કોઈ નહીં. આ લાઈન હોય ગાલા છે ને ઈમોને અટેક કર્યો ગામમાં. વણા અરે તો મેઠું મેઠું બોલી બોલી અને ગલ્લા નહીં બધાથી લઈ આવતો છે અરે તો. અરે તમને ખબર નહીં, અત્યારે જોતા નહીં ઓના ગલ્લા થી લઈ આવ્યો, કાલ બીજી દુકાન થી લઈ આવે, એટલે પૈસા તો તમારા જ ભરવાના કે બીજો કોઈ ભરે? હવે તો હું કરે મરી જાય ને તો આમ તો લીલા કોઠે કુટી બારો છે. ઓને કશું નહીં કરી શકો એવા તમે કીધું તો કોણ મરી ગયું લે? કોઈ મરી ના જેવું હું તમારે તારા કહેવા માથા જાઉં. રૂમાલ બાંધ્યો હે ને? એ તો રૂમાલ તો મારા દુકાનમાં બંધેલો જ રાખું છું. કેમ ટકો પાડે છે? પૈસા લેવા આવતો હતો તમારે ઘેર. અમારા ઘેર પૈસા હું હાલી ગયો તો? હું હાલી નહીં ગયો, લઈ જાય એના પૈસા લેવા આવતો હતો. એટલે હું તમારી દુકાન આવ્યો નહીં, લઈ કોણ જો દુકાન? ભોળા તું નહીં આવ્યો, તાર મોમો નહીં આવ્યા. તો અમારી ડોશી આવી હતી ના એ નહીં આવ્યો. તો પૈસા હા ના માગી છે. તમારે હાડું આવ્યા તા શું? ચાલે લોકો હોય કરી આવ્યો છે. અમે શું કરવાનું જોજો, જો જાય કરવા નોમો કરી કરીને બેસી જાય છે. એટલે તારે શું હલવાનું આવતું તું લે મને પૂછ્યા વગર? અરે સરપંચ તમે શી વાત કરો છો યાર? તમારા હાડું હોય ને અમે ના લે એટલે શું લાગે? એરા તમારે ઘેર આવીને કી બાકી નતા હાલતા એટલે તો મારા અમને બધા હાથું વાયકણ આય તું બધો ના લે બાકી. અરે હાલું તો મારા બાલ કઢાય તું તો. સરપંચ એ બધું જવા દો. 2 દાડાથી એરા દેખાતા નહીં એટલે હું તમારી કણ ઉઘરાણી આવતો હતો. 700 રૂપિયા લેવાના છે મારે. લે હું લઈ ગયો તો? અરે શાકભાજી કિલો લઈ જા બધું. હા, તે ફોન નતું. પણ એ દાડા કિલો તોલતા હતા, એ દાડા પૂછાતું નતું કે પૈસા કોણ આલશે એવું. રોકડા પૈસા નહીં માગી લેવાતા. અરે એ દાડા
નવો જબ્બો ઘેર મિલીને આવ્યા હતા અને જૂનો જબ્બો પહેરીને આવ્યા એના હતા પહાડ એક જ જબ્બો છે, જિંદગીથી એક જ પહેરે છે. અને એ જબ્બો પાછો તમોન બેનો પહેરાયો. એ મારે બધું નહીં જોવાનું આઈ લઈને જતા રહ્યો ઘેર તો મારે એ, શાકભાજી કોઈ મન નહીં આલી તે દાદાગીરી વાય કરે છે. પૈસા અહીંથી લઈ આવવાના. પૈસા લે આવો તો જીવણિયાનું ઘર ભાડા આલ્યું છે. એ ઘરમાં પહેરા ઈકણ આવશે રાત પર એટલે ઊંઘવાત આવશે કે એ વાત સાચી પણ હાલ તમે આલી દો મારે એ. કશું જોવાનું નહીં. હરી જેવા દેતો હોય ને આલ્યો તો લઈ જોતે રહેતો. અરે કિલો બધું શાકભાજી અરે લઈ કિલો જશે. આલી હોય કે 5 કિલો આલી હોય અમન નહીં આલી જો તને કહી દીધું. તમને નહીં આલી પણ ઈવન તો આલી શકે. તો પૈસા યુવાન પાંચથી લઈ લેવાના. અમારે પૂછ્યું તું. અરે ભોણા પણ દેખાતા નહીં. નહીં આ ના દેખાય દેખાય. એના ગોમારો કદી નહીં દેખો ને તને શું દેખા તો પછી પૈસા હા? તમારે લઈ નહીં લેવાના. દેખવાના. હાબુત પડે હે ને દુકાનમાં. એ સરપંચ મારા પૈસા જોવું બીજું કોઈ નહીં યાર. અને નહીં આલે તો તું કઈ નાખશે. અરે તમે હું ના લો ગોમવતી કયો કીધું સરપંચ ને હાડુના પૈસા બાકી છે હા જા બોર્ડ મારી જાય કોઈ ફેર નહીં પડે. તું તાર ફોટા સુધી ચોટાડી દેતા. એટલે પૈસા નહીં લાવી રે. 3 વખત કીધું કે નહીં નાખવાના એટલે નહીં નાખવાના છે તોય નહીં નાખશે એના નામના. અમે ના ગોમમાં તાળો વખાઈને આવ્યો સર વાયકન તમારા તાળો મારવાની તૈયારીઓ. આઢું મારો થતો તો તારો છે ચોપડો ચિતરવાના આવતા હતા પણ તમારે પૈસા માગી લેવાના હોય. અરે પૈસા માંગ્યા હતા પણ ઘેર ભૂલી ગયા હતા. આ તો આગળથી લઈ આવજો આ તાર. ઘેર પડ્યા છે લઈ હઉ, આવજે. તમે તાર લઈ આવજો. હા મારા તો 700 રૂપિયા નુકસાન પડશે અને સરપંચ હું ના આલું અમુ હોવાનું ખોલવા તો પડશે જ કે પૈસા લીધા વગર થોડું ચાલશે. 700 રૂપિયા લેવાના છે પાછા ઓછા નહીં. હું કથા કરી શંકરજીના ઘેર મજા પડી જાય. ઘર દીઠ એક માણસ બોલાવી આખા ગામમાંની એટલું તો પુણ્ય કરે છે. અને જેટલો મહાપ્રસાદ બનાવ્યો તો મહાપ્રસાદ બનાવેલો એટલે આમ કાજુ ને દ્રાક્ષ ને એટલું બધું નાખેલું બદામનું બધું. આવો તો ખરેખર પુણ્યશાળી અમારા ગામમાં કોઈ પેદા થયો નહીં. અને અમારે એક છે ને પેલો સરપંચ સારું કરજો પછાબ એને તો સરપંચની ચૂંટણી જીતી ને પણ એક પેડો નહીં ખવડાયો. 1 નંબરનો ચિંગુસ છે, 1 નંબરનો ચિંગુસ. ખરેખર અમારા ગામનો ઉદ્ધાર તો થશે જ. શંકરજી જેવો માણસ જો અમારા ગામમાં પુણ્ય કરે ને તો અમારા ગામનો ઉદ્ધાર તો થશે. અને થોડો ઘણો ખરો ને આપણામાં ફેર તો પર જ કે હાલ જ શંકરજીના ઘેર જઈને આવ્યો પણ શિખર શો નીકળી જાય. મુએ કીધું ના હોય તો શંકરજીના એકન જાઉં. મુએ કીધું આખા દૂધની ચા પીતો આવું. એ માણસ ખરો ને ખર્ચામાં તો કદી પાછો નહીં પડતો. પાણી તો લગી રહી પાછું નહીં વેરવાનું. આખા દૂધની જ ચા પીવાની પાછી. ઓહો મને લાગે આયુષ બહુ લોબુ લાગે. ઓ શંકરજી શું નીકળ્યા? સોમાજી મારે મોડું થાય છે યાર. જવાય છે. અલ્યા ઘણી કલાક છેડી પાછી બેસીએ છીએ. હું તમને મળવા હવારે તમારા ઘેર જઈને આવ્યો પણ તમે દેખવાના જ નહીં ને યાર. એક બાજુ પેલા ઉઘરોણિયા પથ્થર ફાડી નાખે છે ઘર ઓટા માર કરે છે ને અરે પાછો કશું નહીં હોય બોલવામાં આવો. સોમાજીને મારું ઘણું કોમ કાઢેલું નહીં બેહું તો પાછું કે આયા ના ફલાદ બી વાયકન આઈને બેહો અને તમાર પાન બેહે ને તો અમાર જવાનો વિચાર બદલાઈ જાય. સોમાજી એવું નહીં પછી આખો દાડો પડ્યો છે બેહવાનો. તમે તો હું કથા કરી આખું ગામ ખુશ થઈ ગયું. હે? અને શું વાત કરો છો વસ્તી વાતો કરી દીધી હે કે જોરદાર કથા કરી. સોમાજી હું ખરો ને આ બધું સાધન સામગ્રી બધું લાવ્યો તો કેવું રહ્યું? જોરદાર કાજુ બદામ ને બધું આ એન મનમાં એક વિચાર કરતો તો એકલો હે? કાન સીધું છોથી લાયા તા. સોમાજી આપણે તો એક ફોન ઉપર બધું આવી જાય. એક ખાલી ફોન કરું ને તો ગાડીઓ ઘેર ઊભી થઈ જાય જે જોવાય વસ્તુ. તમે તો કથા નહીં કરી. હા. જોની મોટો હવન ના કરે એવું લાગ્યું. ના શંકરજી મહાપ્રસાદ બનેલો એટલે મેં જિંદગીમાં પહેલી વાર તો ખાધો. ના કાન અને મારા ગામમાં બધા મહાપ્રસાદ બનાવો ને હા જોની લાપસી. હા. સોમાજી મફતમાં જાત્રા કરવા નીકળીએ તો આવું જ થાય. તમે તો અંદર સેવું નાખેલું પાછું કાજુ બદામ દ્રાક્ષ ઇલાયચી. ઇલાયચી તો બજારમાં નથી અમદાવાદ થી સ્પેશિયલ મોણસ ઘેર આવવા આવ્યો તો. એટલું મોંઘું આવે છે નહીં. સોમાજી આપણો ખરું ને આવું ભગવાનનું કાર્યનું કામ હોય ને એ ચકલો ચૂંથા ના આવડે કઈ હિસાબ લઈને બેસતા ના આવડે. શંકરજી કરવા બેહીએ ને એટલે કોઈ ચકલો ચૂંથવા ના રહેવાય. સોમાજી હજી તો ખાલી કથા જ કરી છે. હા. આ શંકરલાલ કોક દાડો ગામમાં હવન કરશે મારી વેળા વળવા દો ખાલી. સોમાજી હજી મારો દહકો આપવા જો આઈ જા તમારા ગામમાં ખાલી હવન કર્યો ને હા. આખું ગામ દમાડી વેરાવળી જાય. જા લોક તમારી. ખરા ગામમાં વાતો કરશે ને મોઢામાં અગડીઓ ગાલી દેશે શંકરલાલ ને આ રહોળું શું બનાવ્યું પથરી તો પકવાન રાખ્યું હોય ના
શંકરલાલ હું કહું 32 પકવાન નહીં રાખો તો ચાલશે પણ છત્રી રાખ્યો મહાપ્રસાદ બનાવે તો એ રાખજો કે અરે જીવનજી તમારા માટે 365 દાડા મહાપ્રસાદ મારા ઘેર બનશે ખાવા હોય ને ઈચ્છા થાય ને એટલે આવી જવાનું અત્યારે ઘેર થઈ ગયો આપણે તો ઘર જેવું જ છે આપણે તો ગમે ત્યારે ખાવા હોય ને એટલે ઉપરી જવાનું જો શોમાજી થઈ જવાનું. મારી વાત સાંભળો હા. હું ખરો ને અવસર કરવાના ટાઈમ બધી વસ્તુઓ ફટોફટ આવી જાય અવસર કરી નાખ્યો કે ના કરી કરી નાખ્યો નાખ્યો. 25 રૂપિયા કોકનું બિલ બાકી હોય ને એ મારા જઈને પોકાડી આપવું પડે આપણે વ્યવહારના બુઠ્ઠા નહીં દો તમને કહું કોઈનાથી બાકી રૂપિયાનું નહીં લેવાનું ટાઈમ થાય એનો પૈસો પોકાડી જાવ હું ઉતાવળમાં હિમો હતો હા? મારા પૈસા બિલ આલવા દઉં તમારા છું ઘેર યાર. ઓટો મારી નાખો પણ તમે નતા પાછા સોમાજી અતારમાં તો જો ફર્યો ને હા. જેના હલવાના હતા ને બધાને આલી દીધા ખાલી આ કરિયાણા વાળો રહી ગયો છે બરાબર. એટલે કીધું ના તે નહીં પોકાડી આવું ના, ના, પોકાડી કોક દાડા આપણી શરમ ઉઠે યાર કારણ એમનો કોઈ સડમ ઓઢો પેલા આલી દેવા પડે તાને અત્યારે કોઈ ખરું ને અઠવાડિયાનું કરિયાણું બાકી નહીં હાલતું હાલે છે નહીં હાલતું ક્રેડિટ દો એટલી આ તમારા ગામનો સરપંચ રહ્યો મેઠું લેવા જાય કોઈ હાલે? વાત કરશો જ નહીં અરે એને તો કોઈ લોટો ભરીને પોણીએ ના પાડે સોમાજી તમને જે આ હીરાની પરખ નહીં આ શંકરજી ખરો ને જેવો તેવો પણ મરીનો દોણો છે અમે તો પરત ઓય બેઠા બેઠા ખાલી ફોન કરો ને 1000 મોણાનું કરિયાણું હોય ઉતરી જાય હમણાં હાલ ડબ્બા ઉપાડ એમ થાકો તમે 4 મહિના રો પછી ના હોય તો હવન જ કરી કાઢો કે આ જોતા બજારમાં દુકાનો છે ને કોલ્હાપુરનો કોન્ટેક્ટ કરીને કરી આલેલો ગોળ માટે આપણે શું વાત કરો ગીરમાં એક ફોન કરું ને તો ચોખ્ખું ગાયોનું જી આવી જાય એક ફોનમાં ઓહો તમારે એટલી બધી ક્રેડિટ છે જીવનજી આ તો જરા સિક્કાની બે બાજુ હોય એક બાજુ જરા પલટાઈ દઈ છે શંકરલાલ એટલે ખરો ને બધા ફરેલો માણસ છે પાછો હવે હું તો કહું તમે તો આપણા ઘરમાં જ રહેજો હોય આ તો ગામમાં જેટલી દુકાનો છે ને એ બધાને ફરી ફરીને કહી દે કે પેલો શંકરીયો બોડાર આવે ને તો કોઈ મેઠાની થેલી બાકી ના હાલતા હોય ને પણ હું લેવા આવતા છે વસ્તુ એમ કહું છું આ વસ્તુ આવતા હોય તો પેલા હમણાં પૂછતા હોય તો ખબર નહીં પડતી આ એક કે મહિનામાં તો પૈસા બે કોણ જણાના છે? બૂચ માર્યા વધારે દાડા રહે ને તો કેટલો ના તો એટલું ઝેર જગ્યા ફરીને બેઠો છું દેશ દુનિયાનો કોઈ એવો ખૂણો નહીં કે શંકરલાલ ના જ્યાં હોય ના ના પેલા લાગો શંકરલાલ એટલે સોમાજી દેશ દુનિયાના કોઈ એવા સમાચાર નહીં હોય કે શંકરલાલ ને ઘેર બેઠે બેઠે ના મળે બધું ઘેર બેઠે બેઠે આવી જાય મારે તો આગળ કા બેહવું પડે શંકરલાલ પાસે બેસી જવાનું બધું જોડવા મારા અમારા ગામના આજુબાજુ તો ખરા ને 52 ગામનો તો આગેવાન છું હા તો ખરી ને લોકો આગળ વાહવાય નહીં કરાવી ને એટલે હું કહેતો નહીં તમને આ વન ગામના આગેવાન હોય તો આ ગામમાં હું કે ગામના સિર પડે છે એ ગામમાં જાક શરમ આપી જોવા તને શરમ શરમ આપી જોવા એ જમતા બેસી માથાકૂટ નહીં કરવાની હો દૂધનો દાજેલો હોય ને એ સાજ તું આખો દાજી જેલો છું અને પેલો તારો જબ્બો બીજો શકલ હાલ્યા અમાર તારા જબ્બો શું કરવો છે ના ના પેલો ના, ના, ફાટી ગયો છે લેજો મારી ખોલતા એ છીએ મારો તો ફાટી ગયેલો છે ને બરોબર છે હું બીજો નહીં ફાડી નાખતો તું બીજો જબ્બો લાવ્યો છે 10,000 નું બંડલ મેળવા એ જબ્બો છે એ ખૂંટી પર આવ્યો છે તારે શું કરવું છે ઈવન વાપરવા લેવા છે હું સમાજી કોઈને ભીખ હાલતો નહીં હું આ શેરી નક્કી કરી લીધું અત્યારે આપણું ખોય ને પછી કાલે આપણો હમા પડે પૂરા કરી દે તો તારે? રૂપિયા બાકી ના આલાય કોઈને હું એ પેલા બાકી મેલીને આવ્યો છે ને એ પેલા ચૂકતે કરી આય એ, હું તો ભીખ માંગવા નહીં આવ્યો તારા તું પાસે. અંબાણી વાત કરો આ શંકર કોઈનું પોચ્યું બાકી મેળવ્યો નહીં આ તને કહી તું દઉં. બીજો ના નામ ઉપર ચડી ખોય છે આખા ગામમાં 2 ગલ્લા વાળા તો મારા ઘેર ઉઘરાણી આયા મારું નામ આખા દેશમાં વખણાય છે ને મારે તારું નામ કે બીજાનું નામ હું કા લેવું પડે મારે હું કા કોઈનું નામ લેવું પડે અરે ચોકી બાકી નહીં લાયો કરાય છે ડબ્બો ગોળ તેલ શંકરજી હાલતું તો હા ને, હા ને, આ વાત હોપડી છે પીણી રહીને એટલે એ તારી કોઈ વાતો ખબરવા નહીં આવ્યો પેલા મારી આબરૂ કાઢી ગોમમાં કોણ? ચોથી લાવ્યો ને તો અલ્લાવજે કોણ? કોઈના બુચ ના મારતો ગોમમાં એ બૂચ મારવાનું કોમ તારું છે આ શંકરલાલ નું નહીં અને વપર કોને કીધું તને આવું ઉઘરાણી કોણ આવી તારા બધા પાસે? દુકાનો વાળા આઈ ગયા શું બાકી હવે રહ્યો તારા ઘેર ઉઘરાણી આવ્યો તો મોકલી દઈએ કે મારા ઘેર હું ઘર મેલી નાહી ગયેલો માણસ હવે છું ઘેર તો ઉભા નહીં રહેતા લ્યો અમારે તો ઘેર બેહી રહેવાની વાત નહીં જોઈ. બીજું કોઈ નહીં કરી બતાવે એ તારી હા, તું મફત નું ખાવા એ, બેઠો એ. છું, બોલ્યા વગર ઉપર એ, એ, બોલ્યા બોલ્યા. વગર ઉપર જીવન જેવો હું અગડી લોબી નહીં કરવાની ને કોડું કાપી નાખ્યો અરે છે. પૂંછડામાં પહેરી જા જીવનલાલ પેલા આખા આવવાનું ગામમાં કરો, મળ્યા કરો. છીએ. કરો ને
52 ગામોનો આગેવાન છે. હવે આ 52 ગામનો આગેવાન નહીં, 52 ગામનો કૂતરો છે, એક જ સાથ બાકી મેલી નહીં. હું બાવન ગામનો કૂતરો છું ને તો તું એ તારા ગામનો કાળિયો ભૂંડ છે, ગટરોમાંથી બધું વેણી ખોય છે અને તું મને સમજાવવા નીકળ્યો છે. તારા જેવો નહીં તે અઠવાડ સુધી સાફ કરી નાખું. એ તારું કામ છે એઠવા સાફ કરવાનું તો. એ ચમચો, તમે વાના પાણ છે બે હોલ્યા. સમ? તમને ખબર નહીં આ તમારા બાલ વેચી મારશે ટોલી કરી વાર રાખજો. આવે છે, રી. એ જીવણીયા મુસાર, તું યા કોણ ખોલી નોબરી લેજે. મને ઘરમાં ગાલ્યો છે ને બહુ ખોટું કરીને કાઢવાનું કરી દેજે. અને જો સરપંચ તમે રી આવે છે પણ અમુક ખરા ના 100 મહિના રહેવાના હતા ને શંકરજી, પણ અમુક શંકરજી ખરા 100 વર્ષ ઘરમાં રહેશે મારા. હા, કોઈની તાકાત નહીં કણ પગ મેલા આ મૂસો કોઈ સોયલો કરવા નહીં એ રાખી. તારી મુસાઈ વેચી મારશે વાર રાખજે. અરે અરે વેચી મારસી તો ચાલશે પણ તમાર જેવો હમાર ટક્કર તો લેસી કા. જીવણિયા વાર રાખજો એ તો પાછી ધૂળી હવા છે. તને શંક કરતા નહીં આવડતું મૂર્ખા. અરે તારા ઘેર ઉખરોણી આવતા હોય ને તો શંકર કોઈ ઘર મેલી નહીં લઈ જો મેકલી દેવાનો તે હજી ગાળામાં તને છે. ઘર બેહી રખ હુકમ એ લાઈ ગઈ છે. પૈસા આલવા જ નીકળ્યો છું કે નહીં નીકળ્યો? હાલત મોઢું છે કદાચ પેલા પૈસા મને આઈને તરત કીધું કે હું પૈસા આલવા જ જાઉં છું. હા? હું તારા જેવો એ તમે ચોર બે ગણવા રહેશો? હું 10 રૂપિયા છે ખિસ્સામાં. ની ચા પીવા બેહાર્યા હોય. મારા તારા પાસે 10 રૂપિયા કોઈ બતાવવાની જરૂર નહીં. હોય તો બતાવો કે મારા પાસે તો લાખો છે પણ તારા જેવા ભિખારીઓ જે માટે તારા પહોંચતી મરી જાય નહીં. 10 રૂપિયા મું મેલે મુ ડામ તાણું તો તું મહાણમ જે. તું તો મારા માટે રૂપિયો મેલે, તું મને 10 હોની નોટ મેલ્યો હું. હું કેવું છે માજી? બરોબર છે. સપના જો સપના. નેકલવાન કર હેડ તું વચ્ચે. વાંચી ન કરવા કરે મારા ગોમમાંથી ન કે તાર ડફણો ખાય તું. ગામમાં સોય જવાનું નહીં હોય. શંકર ને કાઢવાની કોઈના બાપનામાં તાકાત એટલે નહીં. કનું તો તારે લે કુણી ગોર. અમાર તો હગા છે, અમારો મિત્ર છે સમ. તારે મારો હગું અડે છે. તારા ગોરિયા મેં કાઢી તારે દીધી. મારા કોઈ હગું મારે કરો. કોઈ અટતું નહીં મેં તો નહીં નાખ્યું તારા નામનું. હેડવાન કરવાથી તારા નામનું વહેલાય નહીં નાખે. એ તને કહી દઉં જો આ ગામમાં ફરે છે ને બધા ગલ્લે એ ફરવાનું ભૂલી દેજે અને મારા નામ ઉપર ચડી ખોઈ દે ને એ મારું નામ ના લેતો. એ હાડું તે હાડું. ઉપર હું તારું નામ નહીં લેતો. એ રે બધા દોરાઈથી મને કીધું કે તમે સરપંચ ના હાટું છો. હું તો કહું છું કીધું મારા ઓલે મરી નાખ્યો, મરી ગયો અને એના તો કોગળો કરી નાખ્યો મીધો. હું તારું નામ નહીં લેતો. વાગરો કઈ નાખ્યો તો વાકણ હું કાંઈ ગુડોણો છે નાકર કુવાથી. તારે તો કાઢવો છે પણ અમે 7 વખત અધર થઈને પથરે ને તોય શંકર એ નહીં જાય. જીવણિયા જો તું એ કહી દઉં છું ચાલન ચાલુ તમારે બેની ગામમાં કોઈ આગું પાછું છે ને અને કોઈ દેવું છે ને તો તમારે બેના ભરવું પડશે. આ તને અમે કહી હું કઈ દીધું. નાખ્યું? હજી કઈ નાખ્યું નહીં હજી અમુક કરશે. હગો શાંતિથી રસ. હા, હા, તમારું આ તો હા હગો જ છે કે? બુઠ્ઠો છે બુઠ્ઠો. એ પુઠ્ઠો તો તું છું. અમે રીતના વાત કર મોઢું તારા સંભાળી. હંગાતે ને અમીરના વાત ઇજ્જતથી વાત કરવાની. કરવાની. તારે શું ઇજ્જત ઇજ્જતથી વાત છે? કરવાની તને કહી ઇજ્જત દઉં. છે જ નહીં ને. તું ગામનો સરપંચ હોય તો દાદા તારા છોડી ગામનો. મને. શંકરજી મને રાવ ઓળખતો નહીં. આ એક થાપ પડશે તો મોઢામાંથી બધી દાદા બહાર સોની આવી મને જમણે. પેલા ચણા ખાવાના નહીં રહ્યું હમણાં બહાર પડશે હમણાં. તો માજી અને મારી ખીચડી રજૂઆત ખાતો હતી. થઈ જાય હમણાં. તારે જોઈતી તમે જતા. હેડવાન કરજો. એડવાન્સ કરજો જે હવેરા વરાવણ કરવાના. અરે હગો તો આવી રીતના ના ના કઈ બોલો. ના હંગાતે તારા જતું રહેવું પડશે તને કહી દીધું. તમે હેડવાન કરો. જો માજી હગો ખારું હોય ને ઊંધું હોય તો લાવજો. આ બુંદાથી હમણાં તારું ફોટું ફૂટી જશે હમણાં. આ તને કહી દીધું હવેરા ઉતારા પડજો હોયથી. તારા જો તાકાત હોય ને તો કાઢી દોજે. છે રીતના જવાય છે. આ ગોમ વાળો બાપડો બિચારો છે ને ઈવન બકાઈ બકાઈ દાદા થઈ ગયું છે ને પણ તારો ખરો ને અમુક મુકાબલો મારા હમું છે. જા 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 કાઢી મેલ જે તારા તાકાત હોય આપણે તો. કોઈ જફા કરવા આ નહીં. બેઠો પેલો વખત. વિશાલને ભટકે પકડવાનો છે. રહું હોય તો હરખી જ ના રહેજે કોઈના બુચ્ચ ના મારતો. તારા નિયમમાં નહીં રે શંકર. તારા રહું હોય ને તો મારા નિયમમાં રજે વાતી નીકળવાનું કર. જીવણિયા ખોટો ચલાવ દો આ ગામ ગધેરે ચલાવશે અરે. આ તને કહી દીધું. પેલા ગામમાં ડખો આવશે ને જીવણ્યા તો તમારા હાથ તને પગ બાજી બેસતા જશે. શરમ આપી દો બેસતા. અરે હગા છે બેહીએ તો ખરા. તારે ઓક દાય હલે. અરે તમારે તો હગું છે કા. તારે તો નહીં કે તું નીકળવાનું કર કે મારે હગું છે રે. જા. આવે તો તમારે ચિંતા નહીં કરવાની, ઘેર હુઈ જવાનું. બરોબર? હું તો ઊંઘી જ ગયેલો હું તું જાગતો રહેજે. અરે હું ખરું સરપંચ થોડા દાડા હા ખાઈ જાઓ પછી હવન કરવાના છે ગામમાં. કોના નામનો? ઈવન નામનું નહીં. તારા નામનો. અમે સોનું માનું દેશ ને હેલો કશું નહીં થાય એવું. યાર ખીચડી ખાવાના તારે. ચોખા નહીં હોય હવનની વાતો કરે હે. અને હંગાથી પેલા બે લુખાર્યા ને ખાવા પીવા વાળા એ રે હવન કરે તો જગન કરે તારે કોઈ ફેર પડવાનો નહીં. તારા પડતી થા પટી ગયેલો છે પટી ગયેલો જ રહેવાનો. કોઈના બાપની તાકાત નહીં શંકર નું પાળ સમજો. શંકર પડી ગયેલો જ છે. કાયમ ખવડાવવામાં પડવાની તારા જરૂર જેવા નહીં. લોકોનું ખાઈ
નહીં નહીં થતો હું તું એકલ ખાઈ રહ્યો છે ને એટલે વાય ખાવા આવ્યો છું મફતનું. રોટલા તો સોમાજી, મારું મગજ કોમ નહીં હાલતું તારા કરતા મારું તું આય તારનું નહીં હાલતું. રીમો બોલાય છે મરી ગયો એટલે એ દાડ તારા બોલાયો નહીં નીમો હા. માં પ્રસાદ ખાવા અરે મહાપ્રસાદ પૂંછડામાં પહેરી ગયો તેને મહાપ્રસાદ નહીં પાડ્યો. હેડજો તમે હાલો ને ઘેર હારી સુસલી લાગોજી ખાતું નહીં મહાપ્રસાદ ની વાતો કરે. તણ મનો ઉછાળા ભરવાન કરજે. તમે બે ખોલ્યા એનો આઠો પડી રહેલો મળ્યો નહીં ને એ મોરી આવે છે અમુ તો શંકરિયાન તો બોડું ફોરવું છે પણ પેલા બે જુવા રહ્યા ને ઈવાને લાકડીઓ મેલવાય છે ભણા. વધારે નાટક કરાતા હોય તો સોમલો ટોપી આ પગ ગાલવા દીધો હોય ને તો જીવણીએ પગ ગલાયો છે. મને ચો જતા રહ્યું એ બે તો રહ્યું કે નહીં રહ્યું ગામમાં પણ જતા તો નહીં રહ્યું ગામ છોડીને એની ચિંતા નહીં કરો તમે પેલા એક વખત આબા દો પાણ બેન આબા દો પછી વાની ખબર હશે. સોમાજી હું કોઈ જેવો તેવો માણસ નહીં હાલી મુવાલી નહીં આ મને જેમ તેમ બોલી જાય છે ને બાવન ગોમનો આગેવાન છું આજે હું ગોમોની કાઢવા મતા છે હું ને. એકી દાડા ઉડાડી મેલું હોય ને પણ અસ્કરે ખાડો કના ઘરમાં પડે હા હા વાત સાચી છે. દોડી હાડી કરીને પહેરવી પડે મારે હાડી ને ઓહો, ઓહો. જેનું હારું કર્યું એનું જ ખોટું કરવાનું ના, થાય એવું ના ડગલું તમારે પડતા. નફો મેલ્યો પણ મને કેમ ના મેલ્યો ઓછું પારી સોમાજી માથાનો ફરેલો છું હું એને ખબર છે કાયમથી એવરી નાખવાનું આનો ના જેવા તો ખરા ને ડોળા ડાળ ફૂંચી મેલું હું વારોય ના આવે અને શંકરજી અમે ચિંતા કરશો નહીં લડાઈ કરવાની થાય તો લડાઈ કરી નાખશું પણ તમે તાર આપણા ઘરમાં જોજો. ભૂલ મોય ખરો ને એનો મારા હું તો કદી લડાઈ નહીં કરે એને ખબર છે કે શેરના માથા હવા શેર હોય આરે ઉડાડી મેલ છે શંકરજી 100 વાર નહીં પણ 100 વાર રહેજો એટલે ખબર હા પડે. તમે તાર વાના વાના ચિંતા આપણા કરશો ઘરમાં. નહીં સોમાજી તમારું જિંદગીનું દુઃખ કાઢી ના નાખો ને મારું નામ શંકર નહીં અને કોઈ તકલીફ પડે તો તમે તાર અમને આપણે બોલાવજો. વાંચીએ ને મેં. આપણે ઓકમાં હતા ના મારા પૈસા આલવા જવું તું ઘર ઉવ્વ. ચા પીવા કરીને બેહાર્યો ની મી બોલાને તમે જ ત્યાં હેડ્યા હતા અને તું મોટો એટલો બધો આબરૂ વાળો થઈ ગયો હોય તો મારા ઘેર મેકલી દેવા તા ઉઘરોણીઓ હું હાલ દે પૈસા ના લીધો આ તો હાલી જ દીધા પૈસા તો હું ખરો ને કોઈનો પોચ્યો ખાતો નહીં અને પૂંછાની માણસ છું બરોબર આ એના જેવો લુખો અને તોર નહીં તે લોકોના પોચ પતિ હોય એ ખાઈ દઉં હું એના જીવનમાં પૂન નહીં કર્યું હોય ને સોમાજી આપણે ઓમ જ રાખ્યું છે અને એમ જ રાખવાનું. અને કદી ઓમ હાટલો કરવાનો ટાઈમ આવ્યો નહીં કે આબા દે આ નહીં તો બધા માજ માજ કરે એ છે. કાંઈ થઈ યાર બીજું કોઈ નહીં આખો દાડો. મારું મગજ કોમ હાલતું નહીં ચા મંગાઈ મારે ખરું ના ના ચાને પી અરે ચા પી લેજો. અમુક મારું મગજ કોમ હાલતું અરે નહીં તમારા ઘેર અમે આવીને ચા પીએ છીએ. પાવન ગોમના આગેવાન અંગાથી આવી તું તારી થઈ જાય એટલે મારે હું સમજવાનું યાર અરે તમે ચિંતા અમે કરશો નહીં નહીં. બેઠા યાર. પણ તમે હાચા માણસો નું કરી ચડાવો એક છો. કામ કરો અમે હાલો મારે ઘેર આખા દૂધ ની પીવી પડશે તારે મજા આવશે હટજો લે હાલો તારી કણ પી અને નાખશું. ઓનો ઘાટ ગળવો પડશે ના ના ગળવો તો છે ગરમી વધારે કરે છે પાછો. ઉડાડી મેલું કે અરે ઉડાડી નહીં મેલો. તમને લાગે છે કે શંકરજી હારો માણસ છે હારો હોય ને તે અમુક ખોટો હોય ના, સમજ્યા એવું કોઈ ઉતાવળી સિક્કાની બે બાજુ હોય એક બાજુ વાગવા એક બાજુ કોટો હોય ઓનું કશું નહીં કરવાનું તાજા પાણી ખો કાઢી નાખવાની હાલો મારા ઘાટ જોઈને પછી. હાલો, એ તો બધું હા, જોઈને સમય જગ્યા ટાઈમ બધું આટલે નક્કી થાળો મારા ઘર ખાલી